આગળ વાત કરીએ અન્ય સમાચારોની તો અમદાવાદમાં પીએમજેએવાય યોજનાને લઈને ખૂબ જ મહત્વના આ સમાચાર મળી રહ્યા છે। પીએમજેએવાય આયુષ્યમાન કાર્ડમાં ગેરરીતિને લઈને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલની સંડોવણીથી વધુ એક ગેરરીતિ આચરવામાં આવી છે। દર્દીઓની જાણ બહાર એન્કોલોજી કરનાર ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ સામે આવ્યું હતું। લાયકાત ન ધરાવતા લોકોના નામે પીએમજેએવાય યોજના હેઠળ કે જે યોજના હેઠળ કરોડો રૂપિયા ખ્યાતિ હોસ્પિટલમાં જે ચાઉ થયા છે તેને લઈને અત્યારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। કાર્ડ બનાવી દેવામાં આવ્યા હતા। યોજનાનો ગેરલાભ ઉઠાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। દસ્તાવેજ વગર બિનલાયક લોકોને ગેરકાયદે કાર્ડ બનતા હતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીઓની અટકાયત કરી છે। આ રેકેટમાં ખ્યાતિ હોસ્પિટલની સંડોવણી પણ બહાર આવી છે। સમગ્ર દેશમાં મોટા પાયે પીએમજેએવાય યોજનામાં જે ડોક્યુમેન્ટ્સના જે પુરાવો છે તે ન હોવા છતાં પણ કાર્ડ બની જતા હોવાનું આખું મોટું રેકેટ ચાલી રહ્યું હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે। તો ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ સામે આવ્યો છે। પીએમજેએવાય યોજના હેઠળ જે લોકો લાયક નથી તે લોકોના પણ અત્યારે આ કાર્ડ નીકળી ગયેલા હતા અને લાખો રૂપિયા ખ્યાતિ હોસ્પિટલે છેતરપિંડી કરી હોય તે પ્રકારની વિગતોમાં વધુ એક આ કાંડનો ઉમેરો થયો છે। ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થઈ છે। 6 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। ગેરલાયક લોકોના નામે કાર્ડ બનાવ્યા હતા। દર્દીઓની જાણ બહાર એન્કોલોજી કરનાર ખ્યાતિ હોસ્પિટલનું આ વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયેલા છે। અનિતા, પીએમજેએવાય આયુષ્યમાન કાર્ડમાં જે લોકો લાયક નથી એ લોકોના નામે પણ કાર્ડ બની જતા હતા અને ઓપરેશન થઈ જતા હતા, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થઈ છે। જી સોનલ, જે પ્રકારે વધુ એક પીએમજેવાય યોજના જે આયુષ્યમાન કાર્ડ બનાવી આપવાનો કૌભાંડ હતો તેનો પર્દાફાશ હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કર્યો છે અને 6 જેટલા આરોપીની હાલ અટકાયત કરીને તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ સમગ્ર કૌભાંડની અંદર ખ્યાતિ હોસ્પિટલનો પણ મુખ્ય રોલ સામે આવ્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે જે દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું છે, ઇમરજન્સીમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિક કરવામાં આવ્યું છે, તેમાં કેટલાક દર્દીઓ તો આયુષ્યમાન કાર્ડ લેવા માટે લાયક પણ નહીં હોવાનું ખુલ્યું હતું અને તેઓના નામે ડમી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને આયુષ્યમાન કાર્ડ બનાવીને તેમનું ઇમરજન્સી ઓપરેશન કરીને લાખો રૂપિયા જે સરકારી યોજનાનો લાભ લીધો હોવાનું સામે આવી રહ્યું છે। હાલ તો આ કૌભાંડને લઈને ક્રાઇમ બ્રાન્ચે વધુ એક ફરિયાદ દાખલ કરી છે, જેમાં ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરની જે અંદર ભૂમિકા સામે આવી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી છે। સાથે જે 6 આરોપીઓની જે ધરપકડ કરવામાં આવી રહી છે તે આરોપીઓ દ્વારા આ જે કાર્ડ બનાવવા માટે કયા કયા વ્યક્તિઓની સંડોવણી છે અને ખાસ કરીને પીએમજેના જે અધિકારીઓ જે છે તેઓની કેવી ભૂમિકા છે, કારણ કે કાર્ડ બનાવ્યા બાદ તેઓ જે મંજૂરી આપી દેતા હતા તો તેઓનો કેવો રોલ છે તે તમામ મુદ્દે હાલ તો આ વધુ જે એક કૌભાંડ સામે આવ્યું છે તેને લઈને આ તપાસ કરવામાં આવી રહી છે। જી અનિતા, આભાર તમામ વિગતો માટે।